ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, નમસ્કાર। આજે આપણે ડિસ્કસ કરવાના છે ડી અને એફ વિભાગના તત્વોમાં મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ, ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ। એવી રીતે હું તમને પરમાણ્વીય ત્રિજ્યાનું વેરિએશન છે એ સમજાવીશ કે ડાબીથી જમણી બાજુ તરફ જતા, આવર્તમાં અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા વધે કે ઘટે તેના વિશે આપણે ડિસ્કસ કરીશું અને શિલ્ડિંગ અસર। ટૂંકમાં આપણે ડી અને એફ વિભાગના તત્વોમાં ભૌતિક ગુણધર્મો વિશે આપણે ચર્ચા કરવાના છીએ। લાસ્ટ ક્લાસ આપણે ડિસ્કસ કર્યું હતું કે જે ડી બ્લોક એલિમેન્ટ્સ છે, અહીં તમને જે વચમાં જે યલો કલરનો જે બ્લોક જે છે તે ડી વિભાગના તત્વો છે, આપણને ખ્યાલ છે। એમાં આપણે જોયું હતું કે ઝિંક છે તે સંક્રાંતિ તત્વ નથી। ડી વિભાગના દરેક તત્વો જે છે તે સંક્રાંતિ તત્વો છે, કારણ કે ડી કક્ષક જો અપૂર્ણ હોય તો તેને આપણે સંક્રાંતિ તત્વો કહેવાય। પરંતુ ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી જે છે, કારણ કે આપણે અહીં મુખ્યત્વે અહીં 3D, 4D અને 5D શ્રેણીની ચર્ચા છે તે કરવાના છીએ, એમાં ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી છે તે સંક્રાંતિ તત્વ નથી। તો સંક્રાંતિ તત્વ નથી એનું રીઝન એ છે કે તેમાં ડી કક્ષક છે તે અપૂર્ણ નથી। ડી કક્ષક છે તે સંપૂર્ણ રીતે ભરાયેલી છે, તેમાં 10 ઇલેક્ટ્રોન્સ હોય તે પૂર્ણ રીતે ભરાયેલા છે। અને આપણે સ્ટેટ બોર્ડ જે જીએસઈબી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે કે કોપર જે છે તે સંક્રાંતિ તત્વ છે, જ્યારે ઝિંક છે તે સંક્રાંતિ તત્વ નથી, કારણ કે આપણને ખ્યાલ છે કે કોપરની ઇલેક્ટ્રોનીય રચના છે તે 3D10 છે અને અહીં પણ 3D10 છે। પરંતુ જ્યારે પણ કોપર જે છે તે પ્લસ અથવા તો +2 સ્ટેટમાં હોય ત્યારે તે ઇલેક્ટ્રોન ગુમાવીને તે અપૂર્ણ થઈ જતો હોવાથી તે સંક્રાંતિ તત્વ છે, જ્યારે ઝિંક છે તે સંક્રાંતિ તત્વ નથી। એ આપણે લાસ્ટ ક્લાસ ચર્ચા કરી હતી। અને ઇલેક્ટ્રોનીય રચના વિશે કે સ્કેનેડિયમથી ઝિંક સુધીની ઇલેક્ટ્રોનીય રચના શું થાય, ઇટ્રિયમથી કેડમિયમ સુધીની ઇલેક્ટ્રોનીય રચના શું થાય, તેના વિશે આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ। હવે આપણે આગળ વધીએ અને આજે આપણે ડિસ્કસ કરીએ કે ડી અને એફ વિભાગના તત્વો છે, એમાં પણ ડી વિભાગના તત્વોના ભૌતિક ગુણધર્મ વિશે ચર્ચા કરીએ। સૌથી પહેલો એનો ગુણધર્મ છે ધાત્વીય ગુણ। આપણને ખ્યાલ છે કે ડી વિભાગના તમામ તત્વો જે છે તે ધાતુ તત્વો છે, બધા જ તત્વો છે તે મેટલ છે। આપણે અહીં જોઈએ તો કોપર છે, ઝિંક છે, એના આપણે ઘણા બધા યુઝિસ પણ છે। મર્ક્યુરી છે લિક્વિડ ફોર્મમાં છે, પારો, એવી રીતે અહીં ગોલ્ડ, સોનું, મર્ક્યુરી સિલ્વર, ચાંદી જેને આપણે કહેવામાં આવે છે, મોટા ભાગના તત્વો છે તે ધાતુ તત્વો હોવાથી તે ધાત્વીય ગુણ છે તે દર્શાવે છે। અને આપણને ખ્યાલ છે કે ડી વિભાગના દરેક તત્વો છે તે ધાતુ તત્વો હોવાથી તે ધાત્વીય ગુણ છે તેમાં જોવા મળે છે અને તે ધાત્વીય બંધથી જોડાયેલા હશે। બીજી વસ્તુ, ગલનબિંદુ, ઉત્કલનબિંદુ અને પરમાણ્વીયકરણ એન્થાલ્પી જે છે, આપણને ખ્યાલ છે કે ગલનબિંદુ, ઉત્કલનબિંદુ ક્યારે વધે, હમણાં હું તમને ડિસ્કસ કરું કે પરમાણ્વીયકરણ એન્થાલ્પી એટલે શું। ચલો, મેલ્ટિંગ પોઈન્ટ જે છે અને જે બોઇલિંગ પોઈન્ટ જે છે, તો અહીં તમે સિમ્પલ જોશો તો તે કોના ઉપર આધાર રાખશે, તો કોઈ પણ એટમ હોય, માની લો કે એ પરમાણુ અને બી પરમાણુ છે, આ બંને વચ્ચે જેટલો પણ સ્ટ્રોંગ બોન્ડ બનશે, જેટલો મજબૂત બંધ બનશે, એટલી તમારે અહીં વધારે ઉર્જા આપવી પડશે। અને વધારે ઉર્જા આપવી પડશે તો અહીં મેલ્ટિંગ પોઈન્ટ અને જે બોઇલિંગ પોઈન્ટ્સ છે તે વધશે, બરાબર। તો આ સિમ્પલ વેરિએશન છે કે ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ છે તે કોની ઉપર આધાર રાખે, તો કે જેટલો વધારે સ્ટ્રોંગ બોન્ડ, જેટલો વધારે પ્રબળ બંધ, જેટલો વધારે મજબૂત બંધ હશે એટલી તમારે હીટ વધારે દેવી પડશે અને તેના મેલ્ટિંગ પોઈન્ટ અને ગલનબિંદુ જે છે એટલે કે ઉત્કલનબિંદુ જે છે તે ઊંચા જશે। તો અહીં આપણે ડી વિભાગના તત્વોની વાત કરવામાં આવે, મેં તમને પહેલા જ કીધું કે તે ધાત્વીય બંધ બનાવશે, કારણ કે ધાતુ વચ્ચે પરમાણુનો બંધ છે તે મજબૂત હોય છે। આપણે અહીં સિમ્પલ લાકડાની વાત કરવામાં આવે અને કોઈ પણ માની લો કે લોખંડ લઈ લો, Fe, તો આપણને ખ્યાલ છે કે તમારે વધારે ગરમ લાકડાને તો આપણે ઘરે પણ ગરમ કરીને સિમ્પલ રીતે આપણે તેને પીગાળી શકાય છે, જ્યારે લોખંડ હોય તેને આપણે ઘરે પીગાળી શકતા નથી, અને વાત ભઠ્ઠીમાં આપણે તેને પીગાળવું જરૂરી છે, કારણ કે ખૂબ જ મજબૂત બંધ છે, ધાત્વીય બંધ છે। એટલા માટે મેલ્ટિંગ પોઈન્ટ અને ગલનબિંદુ, ઉત્કલનબિંદુ તમે જોશો તો ઊંચા છે, પરંતુ
આપણે 3D શ્રેણીની વાત કરીએ, કારણ કે 3D શ્રેણીની તમે આજે વેરિએશન સમજશો તો 3D હોય કે 4D અને 5D શ્રેણી હોય તેનું વેરિએશન છે તે સમાન જોવા મળશે. હવે આપણે જોઈએ તો ધાતુ બંધ ક્યારે મજબૂત બને, ધાત્વીય બંધ ક્યારે પ્રબળ બને તેનો આધાર રહેલો છે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર. કે જેટલા વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, આપણને ખ્યાલ છે કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે આવી રીતે તે યુગ્મમાં ન જોડાયેલા હોય, આવી રીતે ન જોડાયેલા હોય, પરંતુ તે આવી રીતે અયુગ્મિત ઇલેક્ટ્રોન્સ રહેલા હોય. તો જેટલા વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા હશે, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે જેટલી વધુ હશે એટલો બંધ છે તે પ્રબળ બનશે, અને બંધ પ્રબળ બનશે તો એના મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ છે તે પણ ઊંચા આવશે. તો સિમ્પલ વેરિએશન છે કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી વધારે એટલો બંધ પ્રબળ હશે, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે તો ગલન બિંદુ એટલે કે મેલ્ટિંગ પોઈન્ટ અને ઉત્કલન બિંદુ બોઇલિંગ પોઈન્ટ પણ શું હશે, ઊંચા હશે, વધુ હશે. તો તેનું આપણે વેરિએશન છે તે જોઈએ કે કેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જોવા મળે છે. આપણે અહીં જોઈએ નેક્સ્ટ સ્લાઇડ પર. ચલો અહીં તમને સ્કેનેડિયમ, આપણે અહીં મુખ્યત્વે વાત છે 3D શ્રેણી વચ્ચે, કારણ કે એ એક શ્રેણી સમજાશે એટલે બાકીની જે પણ કઈ શ્રેણીમાં વેરિએશન છે તે તમને સમજાઈ જશે. ચાલો સ્કેનેડિયમ, અહીં તમને એની ઇલેક્ટ્રોનની રચના આપેલી છે અને અહીં તમને જુઓ 4sમાં સૌથી પહેલા ઇલેક્ટ્રોન જશે, ત્યાર પછી 3Dમાં જશે. તો અહીં 3Dમાં 1 ઇલેક્ટ્રોન્સ છે, તો અહીં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1. ત્યાર પછી ટાઇટેનિયમ, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2, વેનેડિયમ 3, ક્રોમિયમ તમે જોશો તો અહીં ઇલેક્ટ્રોન જે છે એક્ઝેપ્શન છે, આપણને ખ્યાલ છે ક્રોમિયમ એટલા માટે યલો કલરમાં આપ્યું છે, તો એમાં 5 ઇલેક્ટ્રોનની સંખ્યા છે, જ્યારે મેંગેનીઝમાં તમે જુઓ તો 5 ઇલેક્ટ્રોનની સંખ્યા છે. હવે આપણે વાત કરીએ તો Fe. હવે Feમાં અહીં જો 5 ઇલેક્ટ્રોન પહેલા આવી રીતે અયુગ્મિત રીતે આપણે દર્શાવ્યા સ્પિનથી, હવે તેની ઉલટી સ્પિનથી દર્શાવીશું એટલે ઇલેક્ટ્રોન્સ છે હવે Feમાં અહીં આવ્યું. ત્યાર પછી કોબાલ્ટ, નિકલ, કોપર પણ એક્ઝેપ્શન છે, એમાં 10 ઇલેક્ટ્રોન્સ છે તે ફૂલ થઈ ગયા. એવી રીતે તમે ઝિંકમાં જુઓ તો તેમાં પણ 10 ઇલેક્ટ્રોન્સ છે તે ભરાઈ ગયેલા છે. ઓકે, આમાં એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન્સ છે નહીં. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા નહીં હોય, તમને એમ થશે કેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તો જ વધારે પ્રબળ બંધ બને. તો એનું મુખ્ય કારણ એ છે, તમે ચેપ્ટર નંબર 1માં ભણશો કે એક પ્રકારનો વાહકતા પટ આવી રીતે હશે. તો જો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા હશે તો તેને થોડીક પણ એનર્જી આપશે તો તે ઉપર કૂદીને જશે અને બંને વચ્ચે પ્રબળ બંધ છે તે બની શકે છે. ઓકે, તો તમે ચેપ્ટર નંબર 1માં અભ્યાસ કરીશો. તો અહીં આપણે જેટલા પણ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે એટલો બંધ પ્રબળ છે. ચલો અહીં તમને મેંગેનીઝ જે છે, ચલો અહીં તમને આપણે સૌથી પહેલા ગ્રાફમાં વેરિએશન જોઈએ. અહીં પરમાણ્વીય ક્રમાંક આપેલું છે કે આ તરફ તમે જોશો તો Z છે તે વધી રહ્યો છે અને ઉપરની તરફ જોશો તો ગલન બિંદુ ઉત્કલન બિંદુ છે તે વધી રહ્યું છે. તો ગ્રાફ તમે જુઓ તો આવી રીતનો મળે છે. ભાઈ ટાઇટેનિયમથી તમે ક્રોમિયમ તરફ જાઓ તો વધી રહ્યું છે, જુઓ. એટલે કે સ્કેનેડિયમ, બરાબર, સ્કેનેડિયમ માની લો કે અહીંયા હોય તો સ્કેનેડિયમથી ટાઇટેનિયમ, ટાઇટેનિયમથી વેનેડિયમ, વેનેડિયમથી ક્રોમિયમ, કારણ કે એમાં તમે જુઓ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધતી જાય છે. જુઓ ક્રોમિયમ સુધી 5 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે, એટલા માટે એનું ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ વધે છે. પરંતુ ક્વેશ્ચન એ છે કે અહીં મેંગેનીઝમાં પણ 5 ઇલેક્ટ્રોન અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે, છતાં પણ મેંગેનીઝ છે કેમ નીચે આવેલું છે? કારણ કે એનું ગલન બિંદુ ઉત્કલન બિંદુ તમે જુઓ તો ક્રોમિયમ કરતાં પણ અને Fe કરતાં પણ નીચે દર્શાવેલું છે. સામુકનું તો ઊંચું આવવું પડે, અહીંયા આવવું જોઈએ, બરાબર, પરંતુ એવું કેમ થતું નથી? તો એનું મુખ્ય કારણ હવે આપણે જોશું, બરાબર. એ પહેલાં તમે જુઓ તો ટાઇટેનિયમથી તો ક્રોમિયમ તરફ તમને ખબર પડી ગઈ કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ધીરે ધીરે વધતી જાય છે, એટલા માટે એનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ વધશે. પરંતુ મેંગેનીઝનું કેમ નીચેની તરફ, એ હવે આપણે જોવાનું છે. એવી રીતે તમે ઉપરની સિરીઝમાં જોશો 4D શ્રેણીમાં તો ઝિર્કોનિયમથી નોવોબિયમ, મોલિબ્લેડનમ છે, બરાબર, આવી રીતે સેમ રીઝન છે. ઇલેક્ટ્રોનની રચના આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ, કારણ કે ટેકનિશિયમ તમે જોશો તો તેમાં ઇલેક્ટ્રોન્સ છે તે 4D5 છે, એટલે કે અર્ધ ભરાયેલી ઇલેક્ટ્રોનીય રચના છે. અને મેંગેનીઝની તમે ઇલેક્ટ્રોનીય રચના જુઓ તો તેમાં પણ 3D5 છે, અર્ધ ભરાયેલી ઇલેક્ટ્રોનીય રચના છે.
તો હવે એનું કારણ જે છુપાયેલું છે તે અર્ધ ભરાયેલી ઇલેક્ટ્રોનીય રચના છે. અહીં ચાલો એક્સેપ્શન તરીકે આપણે માનીશું કે મેંગેનીઝ છે તે અપવાદ છે. કેમ? કારણ કે 5 ઇલેક્ટ્રોન્સ છે અયુગ્મિત. તો સામુકનું તો પ્રબળ આકર્ષણ થવું જોઈએ. પ્રબળ આકર્ષણ થશે તો પ્રબળ બંધ પણ બનવો પડે અને એના મેલ્ટિંગ પોઈન્ટ અને ગલનબિંદુ મેલ્ટિંગ પોઈન્ટ એટલે કે ગલનબિંદુ અને જે બોઇલિંગ પોઈન્ટ્સ છે તે ઊંચા હોવા જોઈએ. પરંતુ એવું થતું નથી. એનું મુખ્ય કારણ શું છે? તો તેનું મુખ્ય કારણ તેની ઇલેક્ટ્રોનીય રચના છે. આપણને ખ્યાલ છે, જો અહીં તમને મેંગેનીઝની ઇલેક્ટ્રોનીય રચના આપી છે 4s2 3d5, એટલે કે અહીં ઇલેક્ટ્રોન્સ છે તે 5 અહીં અયુગ્મિત છે. ઓકે, તો તે હવે આપણને ખ્યાલ છે કે જ્યારે પણ અર્ધ ભરાયેલી ઇલેક્ટ્રોનીય રચના હોય તો તે સ્થાયી પામે છે. હવે સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના પામે છે એટલે આપણને ખ્યાલ છે કે પરમાણુ છે તે સ્થાયી થઈ ગયો. તે એકલો રહેવા માંગે છે. તે કોઈની સાથે બોન્ડ બનાવવા માંગતો નથી, કોઈની સાથે પ્રબળ આકર્ષણ કરવા માંગતો નથી. તે એકલો સ્થાયી થઈ ગયો, માયાથી પર થઈ ગયો, નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત થઈ ગઈ. એટલે કે તે બીજા સાથે પ્રબળ રીતે આકર્ષણ પામશે નહીં. તે એકલો રહેવામાં રાજી છે. તેને એકલું જ રહેવું છે. મેંગેનીઝને એકલા જ ગમે છે. એટલા માટે, કારણ કે અર્ધ ભરાયેલી ઇલેક્ટ્રોનીય રચના સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત થાય છે. કારણ કે આપણને ખ્યાલ છે કે અર્ધ ભરાયેલી હોય અથવા તો પૂર્ણ ભરાયેલી ઇલેક્ટ્રોનીય રચના હોય. અહીં તમને જુઓ કોપર અને ઝિંકમાં પણ રીઝન જોવા મળશે કે એનો ગ્રાફ તમે જુઓ. મેંગેનીઝથી હવે Fe તરફ થોડુંક ઉપર જાય છે કારણ કે મેંગેનીઝ એક્સેપ્શન છે. પછી અહીં કોપર તરફ અને પછી ફાઇનલી તમે જુઓ તો અહીં કોપર જે છે, બરાબર, કોપર જે છે તેનું સૌથી નીચે છે. કોપર કરતાં પણ ઝિંક છે તે નીચે આવશે, બરાબર, કારણ કે તે બંને ઇલેક્ટ્રોન છે તે પૂર્ણ રીતે ભરાયેલા છે. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા તમે જુઓ તો એક પણ નથી. એટલા માટે કોપર અને ઝિંક તો સૌથી નીચે મેલ્ટિંગ પોઈન્ટ દર્શાવશે. બીજી વસ્તુ, હવે અર્ધ ભરાયેલી ઇલેક્ટ્રોનીય રચના સ્થાયી રચના છે અને તે બંધ નહીં બનાવે. એવી રીતે મેંગેનીઝ અને સેમ એક્સેપ્શન છે તે ટેકનિશિયમ છે. તમે ઉપરની તરફ જુઓ તો ટેકનિશિયમનો ઉપર તરફ આવી રીતે ગ્રાફ આવવો જોઈએ, બરાબર. અહીં ટેકનિશિયમ છે તે આવવું જોઈએ, પરંતુ નથી આવતું. એનું મુખ્ય કારણ એ છે નીચેની તરફ ગ્રાફ જાય છે મેંગેનીઝ ઘોડે, કારણ કે તે પણ સ્થાયી રચના પ્રાપ્ત કરે છે. કારણ કે 4Dમાં 5 ઇલેક્ટ્રોન્સ છે તે ભરેલા છે. એટલા માટે સ્થાયી ઇલેક્ટ્રોનીય રચના બનાવે તો સ્થાયી બનાવે તો તે ઇલેક્ટ્રોન લેના દેનામાં માનતો નથી. પ્રબળ આકર્ષણ છે તે બનાવશે નહીં. ટેકનિશિયમ અને મેંગેનીઝ છે તે પ્રબળ આકર્ષણથી જોડાયેલા નહીં હોય. પ્રબળ આકર્ષણથી જોડાયેલા નહીં હોય તો તેનો મેલ્ટિંગ પોઈન્ટ અને ગલનબિંદુ અને બોઇલિંગ પોઈન્ટ છે, ઉત્કલન બિંદુ, તે નીચા જોવા મળશે. ઓકે, તો અહીં આઈ હોપ બધાને તમને સમજાઈ ગયું હશે કે મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ્સ છે તે કેમ મેંગેનીઝના નીચા છે. કારણ કે તે એક્સેપ્શન છે. પહેલી વસ્તુ તો, બરાબર, મેંગેનીઝ અને ટેકનિશિયમ છે આ બંને એક્સેપ્શન છે. એટલા માટે તમે જુઓ તો તેના મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ નીચા છે. અર્ધ ભરાયેલી ઇલેક્ટ્રોનની રચના સ્થાયી રચના છે, આ જ રીઝન આવશે. બાકી તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય તો મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ છે તે ઊંચા જાય છે. ઓકે, તો ટાઇટેનિયમથી ક્રોમિયમ તરફ વધશે, મેંગેનીઝ તરફ ઘટશે. પાછું Feમાં જુઓ, એક ઇલેક્ટ્રોન્સ એડ થતો જાય. એવી રીતે Fe, કોબાલ્ટ, નિકલ સુધી વધશે. પાછું ગ્રાફ છે નીચેની તરફ મેંગેનીઝ કરતાં પણ નીચે જશે, કોપર અને ઝિંકનો. ઓકે, તો અહીં આપણે ચર્ચા કરી. હવે આપણે જોઈએ તો મેં તમને હજી પણ એક ટોપિક છે પરમાણ્વીયકરણ એન્થાલ્પી. એ શું છે એ પણ આ જ રીતે આપણે ગ્રાફ છે એ રિપ્રેઝન્ટ કરીશું કે પરમાણ્વીયકરણ એન્થાલ્પી એટલે શું. તો પરમાણ્વીયકરણ એન્થાલ્પી એટલે કે પરમાણુમાંથી અણુ બનવા માટે આપવી પડતી ઉર્જા. કે જ્યારે પણ કોઈ પણ પરમાણુ હોય, બરાબર, માની લો કે આ A પરમાણુ છે, આ B પરમાણુ છે. હવે આ બંને વચ્ચે બંધ છે એ બને ત્યારે ટૂંકમાં જે અણુ બની જશે, બરાબર. તો પરમાણુમાંથી અણુ બનવા માટે જે અહીંયા અમારે એનર્જી છે તે પ્રોવાઈડ કરવી પડશે, તો તેને જ આપણે પરમાણ્વીયકરણ એન્થાલ્પી કહેવામાં આવે. તો સેમ રીઝન, સેમ ગ્રાફ કેમ આવે છે? કારણ કે અહીં તમે જોશો તો જેટલો વધારે મજબૂત બંધ બનશે, પરમાણુ વચ્ચે જેટલો પણ મજબૂત બંધ બનશે, ઓકે,
જેટલો પણ પરમાણુ અહીંયા આ બાજુ લખી નાખું, બરાબર, પરમાણુ વચ્ચે જેટલો પણ પ્રબળ બંધ બનશે, હવે પ્રબળ બંધ બને તો તમારે વધારે ગરમ કરવું પડે, વધારે ગરમ કરશો તો એનો મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ છે તે ઊંચા જશે. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં હું આશા રાખું છું કે દરેકને આ ક્રમ છે તે સમજાઈ ગયો છે અને પરમાણ્વીકરણ એન્થાલ્પી પણ સેમ રીઝનથી આ જ રીતે એના ગ્રાફ છે આપણે દર્શાવવાના છે. હવે આપણે જોઈએ તો 3D શ્રેણી માટે પરમાણ્વીય ત્રિજ્યા. ઓકે, તો આપણને ખ્યાલ છે કે 3D શ્રેણી જે છે તે સ્કેનેડિયમથી શરૂ થાય છે ઝિંક સુધી. તો આ 3D શ્રેણી છે અહીંથી સ્ટાર્ટ થાય છે અને અહીંયા એન્ડ થાય છે. ઓકે, તો આ 3D શ્રેણી માટે પરમાણ્વીય ત્રિજ્યા પહેલાં હું તમને સિમ્પલ વેરિએશન છે તે સમજાવી લઉં કે ડાબીથી જમણી બાજુ તરફ જતા સૌથી પહેલાં આપણે એસ અને પી બ્લોકની વાત કરીએ કે એસ અને પી વિભાગના તત્વોમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા કયો પ્રોબ્લેમ છે તે થાય છે અને શું થાય છે પરમાણ્વીય ત્રિજ્યાનું વેરિએશન. તો આપણને ખ્યાલ છે કે આવર્તની વાત કરું તો આવર્તમાં તમે લેફ્ટ ટુ રાઈટ જાઓ એટલે કે ડાબીથી જમણી બાજુ તરફ જાઓ તો કેન્દ્રીય વીજભાર વધે છે, અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે. કેમ કેન્દ્રીય વીજભાર વધે? કારણ કે તમે એક જ કક્ષામાં અહીં આપણે લિથિયમથી બોરોન તરફ જઈએ, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન તરફ, કારણ કે તમે જુઓ તો પરમાણુનું આ કેન્દ્ર, આજુબાજુ ઇલેક્ટ્રોન્સ હોય છે, બરાબર. માની લો કે આ 2s2p કક્ષક છે. હવે ઇલેક્ટ્રોન્સ જે એડ થશે તે એક જ કક્ષામાં એડ થશે, બરાબર. હું ચોકડી વડે દર્શાવું તો આપણને ખ્યાલ છે કે ફ્લોરિન જે છે તેમાં બ્રાયતમ કોષમાં 7 ઇલેક્ટ્રોન્સ છે. તો 7 ઇલેક્ટ્રોન્સ તમે આવી રીતે દર્શાવો અને સાથે સાથે કેન્દ્રમાં પ્રોટોન પણ એડ થતા જશે એટલે પ્રોટોનની સંખ્યા વધે. કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધે તો કેન્દ્રીય વીજભાર પણ વધે. ટૂંકમાં સિમ્પલ છે કે કેન્દ્રીય વીજભાર એટલે કે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધે, કેન્દ્રનો વીજભાર વધે. તો હવે કેન્દ્રનો વીજભાર વધે એટલે આકર્ષણ દર્શાવશે, બરાબર. બધા ઇલેક્ટ્રોનને આકર્ષણ કરશે. તો આકર્ષણ કરે એટલા માટે હવે એની પરમાણ્વીય ત્રિજ્યા પહેલાં એટલી હોય તો પરમાણ્વીય ત્રિજ્યા છે એ ફાઇનલી ઘટી જતી હોય છે. તો અહીં આપણે લખાય કે કેન્દ્રીય વીજભાર વધતો હોય તો પરમાણ્વીય જે ત્રિજ્યા જે છે એ ઘટે છે. ઓકે, તો ડાબીથી જમણી બાજુ તરફ જતા એસ અને પી વિભાગના તત્વો માટે કેન્દ્રીય વીજભાર વધતો હોવાથી પરમાણ્વીય ત્રિજ્યા છે તે ઘટે છે, બરાબર. કારણ કે કેન્દ્રનું આકર્ષણ છે તે ઇલેક્ટ્રોન પ્રત્યે ખૂબ જ વધી જશે, બ્રાયતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોન પ્રત્યે, અને પરમાણ્વીય ત્રિજ્યા ઘટી જશે. જ્યારે આપણે સમૂહની વાત કરવામાં આવે તો સમૂહમાં આપણે માની લો કે ટોપ ટુ બોટમ એટલે કે ઉપરથી નીચે તરફ જતા હવે નવી નવી કક્ષા છે એડ થતી જશે, બરાબર. અહીં હું તમને દર્શાવું તો માની લો કે કોઈ પણ પરમાણુ છે, બરાબર, તો નવી કક્ષા છે આવી રીતે ઉમેરાશે. 2s થી થશે, બરાબર, 1 હોય પછી n ની વેલ્યુ 3 થઈ જાય, પછી n ની વેલ્યુ 4 થઈ જાય. તો આવી રીતે ટૂંકમાં તમે જોશો અહીં 1 વેલ્યુ છે, 2 છે, આ 3 અને આ 4. તો આવી રીતે કક્ષા એડ થતી જાય છે એટલે કેન્દ્રથી અહીં જે ઇલેક્ટ્રોન્સ હશે આ બંનેનું આકર્ષણ બળ ઘટે. શું થાય? કારણ કે અંતર વધે છે, ડિસ્ટન્સ છે તે વધી ગયું, અંતર વધ્યું એટલે આકર્ષણ ઘટે. ઓકે, તો આકર્ષણ ઘટે તો સિમ્પલ કે હવે કેન્દ્ર છે એટલું બધું આકર્ષણ નહીં કરી શકે એટલે હવે કક્ષા એડ થતી હોય છે તો પરમાણ્વીય ત્રિજ્યા છે તે વધતી હોય છે. એટલે સમૂહની વાત કરવામાં આવે ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ આપણે બીજું પણ રીઝન કહી શકાય કે શિલ્ડિંગ અસર વધે. શિલ્ડિંગ અસર વધે અથવા તો અંતર વધતું હોવાથી આકર્ષણ બળ ઘટે એટલે આપણે આમ આર જે છે પરમાણ્વીય ત્રિજ્યા જે છે તે વધે. ઓકે, તો અહીં આપણે જોયું કે શિલ્ડિંગ અસર, બરાબર. અહીં આપણે લખી નાખીએ શિલ્ડિંગ અસર વ્યવસ્થિત રીતે જેથી તમે લખી શકો છો, તમારી નોટ્સ બનાવી શકો છો. ચલો, શિલ્ડિંગ અસર છે ઉપરથી નીચે તરફ જતા વધતી હોવાથી પરમાણ્વીય ત્રિજ્યા છે તે વધે છે. ઓકે, હવે આ શિલ્ડિંગ અસર શું છે એ પણ આપણે ચર્ચા કરીશું સાથે સાથે. હવે આપણે અહીંયા જોઈએ તો 3D શ્રેણી માટે પરમાણ્વીય ત્રિજ્યા આપણે જો ડિસ્કસ કરવી હોય
તો સૌથી પહેલાં હજી પણ તમારે પરમાણ્વીય ત્રિજ્યાને અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવો પડે કે પરમાણ્વીય ત્રિજ્યાને આપણું પહેલું વેક્ટર તો જોયું કે કેન્દ્રીય વીજભાર. અહીં જે કેન્દ્ર જે તમને દર્શાવેલ છે, હવે એનો વીજભાર ધીરે ધીરે વધતો જાય, પ્રોટોનની સંખ્યા એડ થતી જાય તો એનો કેન્દ્રીય વીજભાર પણ વધતો હોય છે. તો બ્રાહ્યતમ કોષમાં રહેલ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષણ કરી લેશે અને પરમાણ્વીય ત્રિજ્યા ઘટશે. તો અહીં જ્યારે પણ ઝેડ ઇફેક્ટિવ એટલે કે અસરકારક કેન્દ્રીય વીજભાર આપણે કહી શકાય, તો બંને ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે કે કેન્દ્રનો વીજભાર જ્યારે વધે ત્યારે પરમાણ્વીય ત્રિજ્યા ઘટે. ઓકે. બીજી વસ્તુ આપણે કહી શકાય કે શિલ્ડિંગ અસર. તમને એમ થશે કે આ શિલ્ડિંગ અસર છે તે શું છે? ચાલો હું તમને 3D શ્રેણીમાં જ દર્શાવું. માની લો કે આ જે કક્ષા જે છે, ઓકે, તે 1s હોય એટલે કે n ની સંખ્યા 1 હોય, બરાબર, એમાં 1s આવી ગયું, n ની સંખ્યા 2 હોય, 2s આવી ગયું, 2p આવી ગયું. ત્યાર પછી તમે જોશો તો આ જે કક્ષા અહીં એડ થઈ તે n ની વેલ્યુ 3 થઈ ગઈ. ચાલો, ઓકે. અને અહીં તે જે બીજી હવે જે કક્ષા અહીં શરૂ થશે તો અહીંયા માની લો કે n ની વેલ્યુ 4 છે એટલે કે અહીં 4s આવશે. તો શિલ્ડિંગ અસર કેમ થશે કે સ્કેનેડિયમની ઇલેક્ટ્રોનની રચના જુઓ તો 3d1 4s2 છે એટલે કે સિમ્પલ આપણે કહી શકાય કે અહીં 4sમાં 2 ઇલેક્ટ્રોન્સ છે. કેટલા ઇલેક્ટ્રોન્સ છે? 2 ઇલેક્ટ્રોન્સ છે. ઓકે. અથવા તો આપણે આને આવી રીતે પણ દર્શાવી શકાય. હવે થશે શું કે પહેલા ઇલેક્ટ્રોન્સ 4sમાં ભરાશે અને પછી ઇલેક્ટ્રોન 3dમાં દાખલ થશે. તો 3dમાં ઇલેક્ટ્રોન્સ આપણને ખ્યાલ છે કે 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે. કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 10. તો 10 ઇલેક્ટ્રોન ધીરે ધીરે આમાં ભરાશે, બરાબર. તો 10 ઇલેક્ટ્રોન ભરાશે. હવે તો અહીં તમે પહેલા જુઓ તો 4s અને આ 3d છે, તો ઇલેક્ટ્રોન 4s માંથી 3dમાં આવશે. હવે ક્વેશ્ચન ત્યાં જ છે કે 4s માંથી, કારણ કે કેન્દ્રનું આકર્ષણ બળ હશે તો જ 4s માંથી 3dમાં આવશે ને, એટલા માટે 3dમાં 4s માં પહેલા ઇલેક્ટ્રોન ભરાઈ જાય છે અને પછી 3dમાં ઇલેક્ટ્રોન્સ છે તે ભરાતા હોય છે. અને આ 10 ઇલેક્ટ્રોન્સ છે હવે અહીં ધીરે ધીરે એડ થતા જાય, એટલા માટે અહીં જે કેન્દ્રનું આકર્ષણ બળ આ બંને પ્રત્યે લાગવું જોઈએ તે હવે લાગશે નહીં, કારણ કે હવે અહીંયા 10 ઇલેક્ટ્રોન આવી ગયા અને અહીં 10 ઇલેક્ટ્રોન્સ છે તે એક પ્રકારનું અપાકર્ષણ કરશે. શું કરશે? ઓકે. આ 10 ઇલેક્ટ્રોન્સ છે જે એ આ બંને ઇલેક્ટ્રોન્સ જે છે તેની પ્રત્યે અપાકર્ષણ કરશે અને અપાકર્ષણ કરશે એટલે કે ટૂંકમાં આપણે શિલ્ડિંગ અસર કોને કહેવાય કે કેન્દ્રનો જે પૂરેપૂરો વીજભાર જે છે તે બ્રાહ્યતમ કોષમાં રહેલ ઇલેક્ટ્રોન પર આકર્ષણ થવા દેશે નહીં. કોણ આકર્ષણ થવા દેશે નહીં? આ 3dના જે 10 ઇલેક્ટ્રોન્સ છે તે આકર્ષણ થવા દેશે નહીં. તેને જ આપણે શિલ્ડિંગ અસર કહેવાય. એટલા માટે કહી શકાય કે કેન્દ્રનો જે વીજભાર જે છે તે પૂરેપૂરો 4s ઉપર લાગશે નહીં, 3d ઉપર વધારે લાગશે. એટલા માટે જો આકર્ષણ બળ નહીં લાગે કેન્દ્રનું, તો આ બંને વચ્ચે અપાકર્ષણ લાગશે અને અપાકર્ષણ થશે એટલે ઇલેક્ટ્રોન્સ અહીં દૂર થશે અને પરમાણ્વીય ત્રિજ્યા છે વધે છે. એટલા માટે આપણે કહી શકાય કે શિલ્ડિંગ અસરને આપણે સિગ્મા વડે દર્શાવવામાં આવે છે અને સિગ્મા જેટલો વધારે એટલી જ પરમાણ્વીય ત્રિજ્યા છે તે વધારે હોય છે. એટલે આપણે ડાયરેક્ટલી કહી શકાય કે શિલ્ડિંગ અસર છે તે ડાયરેક્ટલી પ્રપોઝનલ હોય છે પરમાણ્વીય ત્રિજ્યાને. તો હું નેક્સ્ટ ક્લાસ પણ તમને આના વિશે ડિટેલમાં અભ્યાસ કરાવવાનો છું કે કેવી રીતે આપણે ટૂંકમાં શિલ્ડિંગ અસર વધશે અને એવી રીતે પરમાણ્વીય ત્રિજ્યા વધશે. તો અહીંયા સુધી આપણે ડાબીથી જમણી બાજુ તરફ જતા આવર્ત કોષ્ટકમાં પરમાણ્વીય ત્રિજ્યા છે તે ઘટે છે કારણ કે ઝેડ ઇફેક્ટિવ વધે છે, કેન્દ્રીય વીજભાર વધે છે. જ્યારે ટોપ ટુ બોટમ એટલે કે ઉપરથી નીચે તરફ જતા કક્ષા એડ થતી હોવાથી શિલ્ડિંગ અસર વધતી હોવાથી શિલ્ડિંગ અસર વધે તો પરમાણ્વીય ત્રિજ્યા પણ શું થાય છે? વધે છે. તો અહીંયા સુધી આપણે વેરિએશન છે આ તો સિમ્પલ જોયું. ત્યાર પછી હવે આપણે આગળ ચર્ચા કરીશું. અને બીજી વસ્તુ કે એસ અને પી વિભાગના તત્વોમાં પણ શિલ્ડિંગ અસર તો થતી જ હશે, પરંતુ એસ અને પી વિભાગમાં માની લો કે આપણે અહીં એક્ઝામ્પલ લઈએ, બરાબર. ચાલો માની લો કે અહીં કેન્દ્ર જે છે, બરાબર, અહીં સૌથી ચલો અહીં તે આપણે ચર્ચા કરીએ કે કેન્દ્ર છે. તો માની લો કે 3s અને 3pમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે. તો હવે એસ અને પીમાં પ્રોબ્લેમ એ છે કે બંને ઇલેક્ટ્રોન એક જ કક્ષામાં એડ થાય. ઇલેક્ટ્રોન્સ છે તે એક જ કક્ષામાં એડ થાય છે, બરાબર. 3sમાં માની લો કે 3pમાં કુલ 6 ઇલેક્ટ્રોન આવશે અને 3sમાં 2 ઇલેક્ટ્રોન આવશે, બરાબર. અહીં આપણે જે કક્ષા છે તે દર્શાવી હતી. ઓકે, આપણે ફરીથી દર્શાવી દઈએ અહીંયા. તો આ માની લો કે 3s છે, એમાં આપણે 2 ઇલેક્ટ્રોન સમાવી શકાય અને 6 ઇલેક્ટ્રોન છે તે 3pમાં એડ થશે. તો 3s અને 3p
એસ અને પી વિભાગના તત્વો છે એટલી બધી શિલ્ડિંગ અસર દર્શાવશે નહીં. સિગ્મા છે તે દર્શાવશે નહીં. એનું મુખ્ય કારણ એ છે કે ઉમેરાતો ઇલેક્ટ્રોન્સ છે તે સમાન કક્ષામાં એડ થાય છે. બરાબર, ઉમેરાતો ઇલેક્ટ્રોન્સ છે તે સમાન કક્ષામાં ઉમેરાય છે, એટલા માટે તે શિલ્ડિંગ અસર છે તે દર્શાવતા નથી. પરંતુ દિક્કત ક્યાં છે, પ્રોબ્લેમ ક્યાં છે કે સ્કેનેડિયમમાં ઇલેક્ટ્રોનની રચના તમે જુઓ તો 3Dમાં પહેલા ઇલેક્ટ્રોન ઉમેરાય છે, સોરી 4sમાં પહેલા ઇલેક્ટ્રોન ભરાય છે અને ત્યાર પછી 3D ભરાવાનું શરૂ થાય છે. સ્કેનેડિયમ પછી ટાઇટેનિયમથી તમે ઝિંક સુધી જશો તો 3Dમાં 10 ઇલેક્ટ્રોન ભરાશે અને અપાકર્ષણ કરશે. એટલા માટે શિલ્ડિંગ અસર વધી જશે, કારણ કે કેન્દ્રનો હવે પૂરેપૂરો વીજભાર છે તે 4s તરફ કામ લાગશે નહીં. હું આના પછીના પણ વિડીયો લેક્ચરમાં તમને આ ફરીથી સમજાવીશ, જેથી તમને પરમાણ્વીય ત્રિજ્યા જે ધોરણ 11માં ભણીને આવ્યા છો એ વેરિએશન છે તમને ફરીથી યાદ આવી જાય અને તમે સિમ્પલ રીતે આન્સર છે તે તમે નીટમાં સોલ્વ કરી શકો છો. કારણ કે આવડો આ જે ક્વેશ્ચન છે તે બોર્ડની એક્ઝામમાં નથી. એટલા માટે દરેક વિદ્યાર્થી મિત્રો, ખાસ નીટવાળા વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરું કોન્સન્ટ્રેશન આપે તેવી નમ્ર વિનંતી છે. અને આ ચેનલનો જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન બટન દબાવો અને આ વિડીયો લેક્ચરને વધારેમાં વધારે લાઇક કરો. થેન્ક યુ સો મચ.